હાલો આપણે કોણ ખેડૂતના દીકરા. હા જો હવે આપણે મૂરા વાયા હતા બે જાતના. જો આ છે ને લાંબા મૂરા આવે, ધોરા અને લાલ. આ 3 લાઈન છે ને એ મૂરા છે. આ જો મેં મૂરા બધે ઉપાડ્યા. હવે આપણે શું છે આમાં પાકતા જાય એમ ખાતા જવાના. પાકતા એટલે મોટા થતા જાય એમ ખાવાના. આમાંથી બધી ગોડી ગોડીની ચેક કરી લેવાનું કે કયો મોટો કયો નાનો. નાના હોય મોટા થાય, તેથી કરીને આપણે આમ જો અહીંયા જો આ છે ને આમ ઉપાડી લેવાનો. આ લાલ મૂરો ગોળ, પછી આ લાંબો મૂરો. આપણે જો મૂરાની કંઈ તાણ નથી આપણી પાસે, મૂરા બહુ છે પણ હવે એક તાણ છે કે પણ આપણે ગ્રેપ્સ ઓછી આવવાની છે. જો આમાંય ગ્રેપ્સ ઓછી આવી છે પણ કંઈ હવા જ નથી. મોગરી પણ ઓછી વાય છે આપણે, મોગરી પણ એટલી ખાસ નથી. મોગરીમાં હવા જ નથી વણ આપણે ખેતમાં. પણ આપણે રોપ હજી ફૂલનો કર્યો, હજી બહુ વાર લાગશે. ફૂલ બી હજી આવ્યા નથી. બાકીને આ આપણી ગ્રેપ્સ હતી ને એમાં ગ્રેપ્સ પણ ઓછી આવી છે. એટલે ધાણા આપણે વાયા હતા ને, આ ધાણા પછી નીકળી આવે છે, બારે નીકળે ધાણા હજી. હા પણ તુંબડી આવી હે આપણે બહુ વણ. તુંબડી બહુ આવી આપણે, તુંબડી તો બહુ જ આવીશ. પછી જો એપલ બહુ આવ્યા. એપલની કંઈ તાણ નહીં દે આપણે વણ. એપલના ઝાડમાં તો ઘટે નહીં કંઈ. ખાવું એ કહેજો ફોન કરીને. અને બીજું ઓલે આપણે પલ કહે ને પલ, આ પલ છે પલ. આપણે ઇન્ડિયામાં બોર આવે ને ખાટા મીઠા, આટલા હાવ ભૈરા સાવ. આ પાકે ત્યારે કેવા થાય ખબર? ઇન્ડિયાની ઓલી બદામ ખાઈએ ને આપણી ખાટી મીઠી બદામ એનાથી બી પાકે. બહુ મજા આવે. ખાટી થઈ ગઈ. પાકીએ ને ત્યારે તમને વિડીયો બતાવવા કે આ કેવી બને. પલસ છે પણ અસલ ઇન્ડિયાની બદામ ખાવી નહીં ખાવી. બાજા શેર કરો, લાઈક કરો. બીજા વિડીયોમાં બતાવે પાકે એટલે ફટાફટ જલ્દી. હજી ખેત બાકી છે આપણી કરવાની.